શું ગુજરાતમાં હવે ગરીબ હોવું એ ગુનો બની ગયો છે? શાંતિથી સૂતેલા નિર્દોષ નાગરિકને જો મધ્યરાત્રિએ ઘરમાંથી ઉઠાવી જાય અને કાયદાના રક્ષકો જો ભક્ષક બનીને અત્યાચાર ગુજારે તો રાજ્યની જનતાને જવું ક્યાં? ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભાવનગરના બગદાણા પોલીસ સ્ટેશનમાંથી. જી હા મિત્રો, પોલીસ કાગળ પર એવું બતાવે છે કે ગુંદરના કસાન રોડ પર રાત્રે 1:30 વાગે ભગુડા ગામના રાજુભાઈ જીવાભાઈ અને રાજુભાઈ નથુભાઈ દારૂ પીને લથડિયા ખાતા હતા અને બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પણ પીડિત રાજુભાઈ જીવાભાઈ જેમને ઢોર માર મારવામાં આવ્યો છે, એમનું શું કહેવું છે આ ઘટના વિશે એ પણ સાંભળીએ. હું ઘેરે સાહેબ હું તો મને પોલીસ વાળા લઈ ગયા. શેના કારણે લઈ ગયા? કે તું પીધેલો છે, ખોટે ખોટે એ રીતનું ઓલું કર્યું, બરોબર. પછી મને ગુંદણા પપ્પે માર્યો, પછી ગુંદણા માર્યો, બગડાણા માર્યો. પછી મને કે 30,000 રૂપિયા આપતો હોય કે છોડી મૂકું એમ. પછી પોલીસ કર્મચારી હતા એ કેટલા વ્યક્તિ હતા? ધનસુખભાઈ ને અર્જુનસિંહ અને જે બીજા અન્ય જે પોલીસ કર્મચારી એ ત્રણ હતા અને હું ઓળખતો નથી સર. અને તમને જે કઈ લઈ જવામાં આવ્યા હતા? ગુંદણા સરપંચના ઘર પર ને પપ્પે ને બગડાણા પછી મને રાખ્યો 1.5 દી. પછી કે કોઈને કીધું ને કોઈ કે તને મારશો. પછી મેં તેનો એક દી ઘરે કોઈને મેં કીધું ને પછી બીજે દી મારા ભાઈને મેં કીધું તો આવી રીતે તકલીફ છે મને. અને જે પૈસા કેટલા માંગવામાં આવ્યા? 30,000 રૂપિયા. અને તમારી શું માંગ છે? કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ કરે. પૈસા નથી એટલે અમાનુષી અત્યાચાર. સૂત્રોએ આક્ષેપો કર્યા છે કે ભરત બાલદિયા, ધનસુખ અને અજય નામના 3 પોલીસ કર્મચારીએ માર માર્યો છે અને આજે એ યુવક મહુવાની હનુમત હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ભગુડા પંથકના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પરિવાર ન્યાયની ભીખ માંગી રહ્યો છે. સવાલ એ છે કે કાયદાના ઓઠા હેઠળ આવા ભ્રષ્ટ અને ક્રૂર કર્મચારીઓ સામે કડક પગલાં ક્યારે લેવાશે? શું સામાન્ય માણસ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી? તમારું શું માનવું છે આ મુદ્દા વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.